હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારિયા. સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું પહોંચી ચૂક્યો છું ધના ભગતની જગ્યા પાસે મંદિરમાં, અને અત્યારે હું જઈ રહ્યો છું પાણી રેડવા માટે. આજે છે ભાદરવી અમાસ, તો પાણી રેડવા માટે જઈ રહ્યો છું. આજના દિવસે પાણી શું કામ રેડવું જોઈએ, તેનું શું મહત્વ છે તે તમને વિડીયોના અંતમાં જણાવું. એ અત્યારે પહેલા પાણી રેડી દઉં. તો મિત્રો, અત્યારે આપણે પાણી રેડીને દર્શન કરીને આવી ચૂક્યા છીએ. મંદિરના પટાંગણમાં હાલ બેઠા છીએ. ને આપણે આજના દિવસે પાણી શું કામ રેડીએ છીએ, તો કે આજના દિવસે પાણી રેડવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે. પરંતુ આજના દિવસે શું કામ અલગ દિવસે શું કામ નથી આપણે પાણી રેડતા? અને પિતૃઓ તૃપ્ત થતા હોય તો રોજ શું કામ નથી રેડતા? તેના જવાબ સ્વરૂપે કે આપણે સામાન્ય રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એવું કહેતા હોઈએ કે સ્વર્ગવાસ પામ્યા છે. તો સ્વર્ગવાસ પામ્યા એટલે કે દેવ થઈ ગયા છે. હવે આપણે સામાન્ય વર્ષ 365 દિવસનું હોય છે, પરંતુ દેવલોકમાં 365 દિવસ એટલે કે એક જ દિવસ થાય છે. એટલે આપણે એક દિવસે પાણી રેડીએ છીએ. શ્રાદ્ધ પક્ષમાં પણ આપણે એક જ દિવસે શ્રાદ્ધ નાખીએ છીએ, આખું વર્ષ શ્રાદ્ધ નથી નાખતા. તેનું પણ કારણ એ જ છે કે આપણા 365 દિવસ એટલે કે સ્વર્ગવાસનો માત્ર એક જ દિવસ થાય છે. તેના માટે આપણે દર વર્ષે એક વખત શ્રાદ્ધ નાખીએ છીએ. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આજનો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.